કે આ કોંગ્રેસે જે હોબાળો ઊભો કર્યો અને કોંગ્રેસે એવો દાવો કર્યો કે અમારા એક સાંસદ છે એ સૌથી વધારે વખત સાંસદ બન્યા છે અને સિનિયોરિટીની દૃષ્ટિએ અમારા એ સાંસદ પ્રોટેમ સ્પીકર બનવા જોઈતા હતા। નમસ્કાર દર્શક મિત્રો, 18મી લોકસભા માટે પ્રોટેમ સ્પીકર તરીકે ભાજપના સાંસદ ભરતુસિંહ મહેતાબની નિમણૂક કરી દેવામાં આવી છે અને આ નિમણૂક પછી ભારે હોબાળો મચ્યો છે। ખાસ કરીને કોંગ્રેસે વિવાદ ઊભો કરીને એમ કીધું છે કે ભાજપે સંસદીય પરંપરાને નષ્ટ કરી છે। હું તમારી સાથે એ વાત કરીશ કે આ કોંગ્રેસે જે હોબાળો ઊભો કર્યો અને કોંગ્રેસે એવો દાવો કર્યો કે અમારા એક સાંસદ છે એ સૌથી વધારે વખત સાંસદ બન્યા છે અને સિનિયોરિટીની દૃષ્ટિએ અમારા એ સાંસદ પ્રોટેમ સ્પીકર બનવા જોઈતા હતા, પરંતુ એમને શું કામ નહીં બનાવવામાં આવ્યા એના વિશે હું તમારી સાથે વાત કરીશ। મારું નામ રાજેશ શાહ છે અને તમે જોઈ રહ્યા છો ખબરછે.com। દર્શક મિત્રો, જે લોકસભા 2024ની ચૂંટણી થઈ અને હવે પહેલી જે લોકસભા મળવાની છે એ 24 જૂને મળવાની છે અને 24 જૂને જે લોકસભા મળશે એ પ્રોટેમ સ્પીકર આખું સંભાળશે અને એ 18મી લોકસભા હશે। હવે આ વખતે જે પ્રોટેમ સ્પીકર તરીકે નિમણૂક કરવામાં આવી છે એ ભર્તુહરી મહેતાબની કરવામાં આવી છે અને તેઓ 7 વખત સાંસદ તરીકે ચૂંટાયા છે, 7 ટર્મથી તેઓ સાંસદ છે। હવે કોંગ્રેસે એવો આરોપ મૂક્યો કે અમારા જે સાંસદ છે કોડીકુનિલ સુરેશ એ 8 વખત સાંસદ બન્યા છે તો એમને પ્રોટેમ સ્પીકર શું કામ બનાવવામાં નહીં આવ્યા। તો આ બાબતે રાજકારણના જાણકારોનું કહેવું એમ છે કે ભર્તુહરીને પ્રોટેમ સ્પીકર બનાવવા પાછળનું કારણ એવું છે કે તેઓ સતત એટલે લગાતાર 7 વખત સાંસદ બન્યા છે, 7 વખત એમનો કાર્યકાળ છે। જ્યારે કોડીકુનિલ સુરેશ છે એ 8 વખત જીત્યા તો છે પરંતુ એમનો એક સરખો કાર્યકાળ નથી। એમનો જે સળંગ જે કાર્યકાળ છે એ માત્ર 4 વર્ષનો જ છે, એટલે એના કરતાં વધારે સળંગ જે કાર્યકાળ છે એ ભર્તુહરી મહેતાબનો છે, એટલે ભર્તુહરીને પ્રોટેમ સ્પીકર બનાવવામાં આવ્યો છે। આવી જ વાત એક 17મી લોકસભામાં પણ ઊભી થઈ હતી જ્યારે વિરેન્દ્ર કુમારને પ્રોટેમ સ્પીકર બનાવવામાં આવ્યા હતા। સિનિયોરિટીની દૃષ્ટિએ જોઈએ તો મેનકા ગાંધી તે વખતે સૌથી વધારે વખત જીતેલા સાંસદ હતા, એમનો કાર્યકાળ ઓછો હતો એટલે મેનકા ગાંધીને પ્રોટેમ સ્પીકર બનાવવામાં નહોતા આવ્યા। તો દર્શક મિત્રો, આવી અનેક વાતો સાથે અમે તમને મળતા રહીશું। થેન્ક યુ વેરી મચ।